અમેરિકાની ધરતી પરથી એક અત્યંત ચિંતાજનક અને આઘાતજનક અને દરેક ભારતીયના હૃદયને ઠેસ પહોંચાડે તેવો એક વિડીયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર બહુ જ ભયાનક રીતે વાયરલ થઈ રહ્યો છે। સૌ પ્રથમ તમે આ વિડીયો જુઓ કે શા માટે આટલો હોબાળો મચ્યો છે। આ વિડીયોની અંદર જે જોઈ શકાય છે તે પહેલા તમે જુઓ, પછી તેની વાત કરીએ। Are you from India? Yeah. Yeah, you like America? Yeah. What's better, America or India? Both of them has both. Well, India has family. India is so incredible. Why don't you just stay in India? Why do you have to come to America? To explore world. No, we don't want you here. You gotta go home. Okay. Get the fuck out of my country, you fucking niggers. Sare randu maya. દોસ્તો, આ વાયરલ વિડીયોની અંદર જોઈ શકાય છે કે એક અમેરિકન ગોરો માણસ અડધી રાત્રે પોતાની કારમાંથી એક નિર્દોષ ભારતીય દંપતીને રસ્તા પર અટકાવે છે અને બહુ જ આક્રમક રીતે પૂછે છે, શું તમે ઇન્ડિયાથી છો? જેના જવાબમાં આ દંપતી બહુ જ નમ્રતાથી હા પાડે છે। ત્યારબાદ તે માણસ ફરી પૂછે છે, તમને અમેરિકા ગમે અને અમેરિકા કે ઇન્ડિયા બેમાંથી શું સારું લાગે છે? જેના પર તે ભારતીય પતિએ બહુ જ સુંદર અને દાર્શનિક જવાબ આપ્યો, બંને દેશો પાસે પોતાની ખાસિયતો છે। ઇન્ડિયા પાસે આપણો વાલો પરિવાર છે અને ઇન્ડિયા બહુ જ અદ્ભુત દેશ છે। આ સાંભળીને તે અમેરિકન માણસ વધુ ઉશ્કેરાઈ ગયો અને નફરત ફેલાવતા પૂછવા લાગ્યો, તો પછી તમે ઇન્ડિયામાં જ કેમ નથી રહેતા અને તમારે અમેરિકા આવવાની શું જરૂર છે? જેનો પતિએ બહુ જ શાંતિથી જવાબ આપ્યો કે આખી દુનિયા જોવા અને એક્સપ્લોર કરવા માટે અમે આવ્યા છીએ। આ સાંભળતા જ તે અમેરિકન માણસે ભારે આક્રોશ અને નફરતમાં આવીને અપશબ્દો એટલે કે ગાળોનો વરસાદ લગાવ્યો, બોલતા કહ્યું કે ના, અમારે તમારી અહીં કોઈ જરૂર નથી અને તમે તમારા દેશમાં પાછા જતા રહો। એટલું જ નહીં, કેટલાક સોશિયલ મીડિયા વર્ણનોમાં એવું પણ સાંભળવા મળ્યું છે કે તેણે અત્યંત અપમાનજનક અને રંગભેદ દર્શાવતા નિક્કી શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો। પરંતુ આ આખી કટોકટી અને ભયાનક નફરતની સામે પણ આ ભારતીય દંપતીએ જે અદ્ભુત સંયમ અને શાંતિ સાથે સૌજન્ય જાળવી રાખ્યું તે ખરેખર પ્રશંસાને પાત્ર છે। તેઓ સહેજ પણ આક્રોશમાં આવ્યા નહીં કે તેને કોઈ સામો ઉદ્ધત જવાબ આપ્યો નહીં। આ વિડીયો ક્યાંનો છે અને કઈ તારીખનો છે તેની કોઈ સત્તાવાર ચોક્કસ પુષ્ટિ થઈ નથી, પરંતુ મીડિયા અહેવાલો મુજબ નોર્થ ટેક્સાસ જેવા વિસ્તારોમાં ભારતીયો વિરુદ્ધ આવી નફરતની ઘટનાઓ સતત વધી રહી છે। આ વિડીયો એનઆરઆઈ ચેનલો સહિત ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને એક્સ પર ભયાનક રીતે વાયરલ થતા લોકોમાં બે ભાગ પડી ગયા છે, જેમાં ઘણા લોકો દંપતીની અદ્ભુત શાંતિના વખાણ કરી રહ્યા છે, તો કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે આવી અતિશય નમ્રતાના કારણે જ ભારતીયોને વિદેશમાં વધુ ટાર્ગેટ કરવામાં આવે છે અને આવી ઘટનાઓમાં ડર્યા વગર હેટ ક્રાઇમ તરીકે પોલીસમાં સત્તાવાર રિપોર્ટ કરવો જ જોઈએ। આ ઘટના બરાબર તે સમયે સામે આવી છે જ્યારે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો ભારતની સત્તાવાર મુલાકાતે છે અને તેમણે ઓનલાઈન રેસિઝમ એટલે કે રંગભેદ પર કટાક્ષ કરતા કહ્યું કે દરેક દેશમાં આવા મૂર્ખ લોકો હોય જ છે। દોસ્તો, 26 મેના તાજેતરના અહેવાલ અને રેડિટ તેમજ ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ જેવા અનેક સ્ત્રોતમાં આ વિડીયો સાચો હોવાનું સાબિત થયું છે અને આમાં કોઈ એડિટિંગના પુરાવા મળ્યા નથી। છેલ્લા કેટલાક સમયથી અમેરિકાની રેસ્ટોરન્ટમાં ભારતીયોને ગાયના છાણ વિશે પૂછીને અપમાનિત કરવા જેવા એન્ટી ઇન્ડિયન સેન્ટિમેન્ટ વધ્યા છે। જો કે આ કોઈ વ્યાપક સામાન્યકરણ નથી, પણ વિદેશ જતા આપણા લોકો માટે એક મોટી ચેતવણી છે કે તેમણે બહુ જ સાવધ રહેવું પડશે। દોસ્તો, આ વિડીયો માટે તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરજો અને આવા લોકોથી બચવા માટે શું કરી શકાય તે પણ કહેજો અને દરેક ગુજરાતીને વિડીયો મોકલજો, કારણ કે આવા મૂર્ખા લોકો અમેરિકનો તમને હેરાન કરે તો કેવો શાંતિથી જવાબ આપવો જોઈએ, પણ હા, પોલીસ રિપોર્ટ કરવાનું કહેજો અને આ વિડીયો શેર કરજો, સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં।